ઘરમાં તો છે ને કોઈને કંઈ યાદ જ નથી રહેતું. બસ એટલે મારે કામ કર્યા કરવાનું આખો દિવસ. ભાભી આમાં ને એમાં પૂરો થઈ જાય. બોલો ભાભી હવે તમારે શું કામ છે? શું થયું છે? ભાભી તમે વાસણ સાફ કરવા બેસો ને તો આ ડીવીડી જરાક સાફ કરી નાખજો ને, બહુ ખરાબ થઈ ગયું છે ઘી વાળું. તો કેમ તમારાથી નથી થતું? હાથ આપ્યા છે ને ભગવાને તો કરી નાખો ને જતે. આ હું રસોઈ કરું છું એ દેખાતું નથી? શું બનાવ્યું ભાભી રસોઈમાં? રીંગણા બટેકાનું શાક. અચ્છા, રીંગણા બટેકાનું શાક. તો કેમ તપેલીમાં બનાવ્યું આજે? કુકરમાં કેમ નથી બનાવ્યું? મારી ઈચ્છા, મને તપેલીમાં બનાવવાનું મન થયું તો એમાં બનાવ્યું. હવે મારે એમાં તમને પૂછવાનું હતું કે કુકરમાં બનાવું કે તપેલીમાં બનાવું? કેમ ભાભી આવું તમે છે ને જમવાથી મતલબ રાખો, હું તમને બનાવીને તૈયાર પર આપી દઈશ. તૈયાર બાણે બેસી જજો જમવા. ભાભી કઈ થયું છે તમને? મને કાંઈ નથી થયું. કેમ તમારું વર્તન આજે ચેન્જ થઈ ગયું છે? તમે સવારે ભાઈ સાથે પણ જેમ આવે એમ બોલતા હતા, એની આગળ પણ તમે ગુસ્સો કરતા હતા. તમારે એને ભાઈને કંઈ બોલવાનું થયું છે? મારે કોઈની સાથે કાંઈ નથી થયું. મને મારું કામ કરવા દેશો શાંતિથી? અને એટલી બધી તમને મારી લાગણી થતી હોય ને તો બે કામ કરાવવા લાગો. ભાભી કામ કરાવું જ છું ઘરમાં. હો, હું એમને નથી આખો દિવસ બેઠી રહેતી હું. હા, એ તો દેખાય છે. આખો દિવસ મોબાઈલ લઈને ફર્યા કરવાનું ને સેલ્ફી લેયા કરવાની. એ સિવાય કોઈ ધંધો છે? તો દીકરી છું, પિયરમાં ના કરું તો બીજે ક્યાં કરવા જાઉં? દીકરી હોય ને એને પિયરમાંથી બધું શીખીને જવાનું હોય. આમ ભાભીના માટે નહીં પડી રહેવાનું હોય. આ આટલી દીવડી આ તમારાથી સાફ નથી થતી ને મને કહો છો કે હું કામ કરું છું. ભાભી તમે વાસણ માંજવા બેસવાના છો ને એટલા માટે મેં તમને કહ્યું. અને કામની વાત રહી તો મને બધું કામ આવડે જ છે. હા, તો વાસણ માંજવા આજે મારે નથી બેસવું. તમે માંજી કાઢજો. બધાય વાસણ પડ્યા છે ને બધા માંજી કાઢજો. અને ચોકડીમાં છે ને એ લઈને માંજી લેજો. કેમ? તમારા હાથમાં મહેંદી મૂકી છે કે તમે મને કામનું કહો છો? ક્યારની પ્રેમથી અને શાંતિથી વાત કરું છું તો અવડા જવાબ આપો છો તમે. મહેંદી મૂકી નથી પણ હમણાં જાઉં છું મહેંદી મુકાવા. એટલે છે ને મારા બધા કામ બાકીના તમે કરી લેજો. કેમ મારા ભાઈના લગ્ન છે કે મહેંદી મુકાવા જાવી તમારે? બસ હું મોટી છું, જરાક સંભાળીને બોલો. મને આવે તેમ બોલ્યા કરો છો. શરૂઆત તમે કરીને, મેં તો નથી કરીને. હું મને આવે એમ નહીં બોલતી, તમે મનમાં આવે એમ બોલો છો. શરૂઆત મેં કરી એમ? આ દીવડી લઈને કોણ આવ્યું મારી પાસે? તમે જો છો કે ઓલરેડી હું એક કામ કરું છું તે છતાંય મને બધાએ હેરાન કરવી હોય છે. ભાભી હું તો પ્રેમથી આવી હતી તમને કહેવા કે ભાભી તમે નથી જોઈતો પ્રેમ તમારો, નથી જોઈતો. તમે છે ને થોડું કામમાં મદદ કરાવો, બસ બહુ થઈ ગયું. કામમાં મદદ કરાવું છું, કપડાં મેં જ ધોયા છે અને સંજવારી પણ મેં જ કાઢી સવારમાં, તમે નહીં કરી. હા, તો ગણાવાનું નહીં હોય. આ ઘરમાં રહ્યો છો ને તો બધાએ સરખે ભાગે કામ કરવું પડે. તમે આ ઘરની વહુ છો, બે કામ તમારે વધારે કરવાના હોય તો કરીએ જ છે. બે નહીં 4 કામ વધારે કરું છું. એ તમે જોવા નથી આવતા. હા, ઘરમાં સાફ સફાઈથી લઈને બધું જ કામ હું કરું છું. ભાભી શાંત રહ્યો. અને મને લાગે છે કે તમને આ કામ કરવામાં ઝાટકા પડે છે એટલા માટે તમે બાંધવાનું મૂડ હવારમાં ઊભું કરો છો મારી યારે. લો, પોતે કામ સોંપવા આવો છો ને મને કહો છો કે તમને કામ કરવાનું જોર પડે છે. જરાક વિચારીને બોલો. તમારી ભાભી છું, ભાભી છો ને એટલે જ મર્યાદામાં રહીને બોલું છું. બાકી તમારી જેવો જવાબ આપતા મને પણ આવડે છે પણ એવું નહીં કરું હું. એ તો મને ખબર છે. જીભ ચલાવતા તો તમને બહુ આવડે છે. જો ભાભી, તમે તમારા પતિ હારે જેમ વર્તન કરો ને એવું બધા હારે વર્તન નહીં કરો. એ તમારો પતિ છે એટલે એ ચલાવી લેશે, હું નહીં ચલાવું. બરાબર. એટલે મારા પતિ સાથે મારે કેવું વર્તન કરવું કેવું નહીં એ મારે તમારી પાસેથી જાણવાનું. અને તમારા લોકો સાથે પણ મારે કેવું વર્તન કરવું ને એ પણ મારે, તમે નાના છો તોય તમારી પાસે શીખવાનું છે. એમ ને? માઇનોર પણ સેન્સ નથી નહીં કોની યારે કેમ બોલવું અને કેમ નહીં. રહેવા દો, હું જાતે જ સાફ કરી નાખીશ. જે કરવું હોય ને કરો તમારે. પહેલા જ કરી લીધું હોત તો આ મારે બોલવાનો વારો જ નહોતો આપને. ખબર નહીં કોઈને અહીંયા મારી કઈ પડેલી જ નથી. અરે મહેન્દ્ર, કેમ છો? બોલ ભાઈ, બોલ બોલ. બસ મજા. બહુ ઘણા દિવસે યાર. હા, કામમાં એટલો વ્યસ્ત છું. હવે ઘરમાં તને ખબર છે લગ્ન થઈ ગયા હોય તો શું હોય. કેટલા દિવસ પછી મળ્યો છે, નહીં ફોન નહીં સમાચાર, કઈ દુનિયામાં જીવી રહ્યો છે. બસ આ જ દુનિયામાં છું પણ ઘરના કામમાં વ્યસ્ત. મોઢું જોઈ લે એટલે ખ્યાલ આવી જાય કે આના લગ્ન થઈ ગયા. હા, એ વાત બી બરાબર છે. પણ મને એમ હતું કે આજે પેલાની બર્થડે છે રાહુલની, તો કદાચ તું આવવાનો, રાત્રે મળશું. પણ કહેવાય ને સંજોગ આજે અચાનક અહીંયા ભેગો થઈ ગયો. રાહુલની બર્થડે? શું યાર તું પણ આ તું છે ને બધું ભૂલી ગયો એવું લાગે છે. આ લગ્ન ના કર્યા હોત તો સારું હતું, સાચું કહું ને તો. સાચી વાત છે તારી. આ પડોજણ પાળવી નહોતી પણ હવે સમાજની દ્રષ્ટિએ પાળવી પડી. હા, એ વાત બી સારી છે. પણ હું તને શું કહું કે રાત્રે તું આવે છે ને પાર્ટીમાં? જો જાવ ને યાર, સોરી, મારે તો છે ને ઘરના કામ જ એટલા બધા છે કે મને સમય જ નથી કોઈની પાર્ટીમાં જવાનો. જો ઇવન સમજ કે મારો બર્થડે હતો ને તો પણ મને યાદ નહોતું. જો તું છે ને ભાઈ
આ સંસારિક જીવન તો બધા જીવતા હોય, કાલે અમારા પણ લગ્ન થશે, બધાના થશે, પણ કહેવાનું શું છે કે આવી રીતે તો યાર દોસ્તોથી દૂર થઈ જાય એ સારું ન લાગે. જો તારે બર્થડે પાર્ટીમાં તો આવવું જ પડશે, નકર હું રાહુલને ફોન કરીને કહું છું કે ભાઈ મહેન્દ્ર નથી આવવાનું, કહી દઉં. ભાઈ ના, એક તો માથા કૂટીયો માણસ છે, ન સંભળાવવાનો સંભળાવશે એને ફોન બોન નથી કરવો. આમ જો પેલો નિલેશ પણ આવવાનો છે, એટલે તારું કામ બી થઈ જશે. હા એ, અને પેલો બી પિયુષ એ બી આવવાનો છે. હા, બે કામ થઈ જાય. એક માવા વાળો ને એક આ વાળો, તારું બે કામ થઈ જશે. હે હા. તો તું આવ, શું કહું. હવે આટલું બધું કહે છે તો એક કામ કર, હું છે ને પેલા ઘરે ફોન કરી દઉં તારે ભાભીને. હા, ખાઈ દે ને અમારે લેટ પરમિશન લેવી પડે હોમ મિનિસ્ટર ની. હા આ લગન થાય ને એટલે તને ખ્યાલ આવશે. હા. ઉપાડે તો ને હવે હા, ઉભો રહે. એને લેટ થશે એમ કહેજે. હા, આ ઘરના કામમાં વ્યસ્ત હોય ને એટલે ધ્યાન ન હોય હા, ફોનમાં. ભાઈ સવારે ફરીને લગાડું. આમ તો ચાલતું હોય તો ચલાવી લે નહીં મારા ભાઈ. અરે ભાઈ તું ફોન લગાવ ને. હા યાર, ખરેખર જો જ્યારે જરૂર હોય ને ત્યારે ફોન ન ઉપાડે ને એનું નામ બૈરી. હું તો કહું તું લગન જ નહીં કરતો ભાઈ, ફોન જ નથી ઉપાડતી. બોલો મારે એને કેવી રીતે સમાચાર પહોંચાડવા? કઈ વાંધો નહીં, એ તો પણ ફોન આવશે જ ને સામેથી, કહી દેજે આપણે ના જઈએ. ના, એવું ન ચાલેલા ભાઈ. તારા લગન નથી થયા, તને ખબર ન હોય. મારે છે ને જો એને પૂછ્યા વગર ક્યાંય હું જતો નથી, અને મારે છે ને હવે ઘરે જ જવું પડતું. રાહુલને છે ને કહી દેજે કે એ નહીં આવે. એ ભલે એને જે કહેવું હોય ને મને કહેશે, એટલે હું જાઉં છું ભાઈ, મારેથી નહીં પહોંચાય. એ નહીં ચાલે, તારે આવવું તો પડશે જ. આજ તો તને મૂકવાનો જ નથી. જો હવે અરે તારે પણ તું કેટલા સમયથી ભાઈ મળ્યો નથી, સાથે એન્જોય નથી કર્યું. કેટલો સમય થઈ ગયો આપણે સાથે બેસીને પાર્ટી કરી હતી યાર. સમજ, થોડી સમજ. હા, તૈયાર કરે બધું. પાર્ટીની યાદ બહુ આવે છે હા, તો મને. આજે પણ પાર્ટી કરી જ નાખીએ આપણે. પણ તારી ભાભી અરે ગુસ્સો પણ કરે. ઘરે જઈને મનાવી લેવાનું. આ બૈરાવાનું તો કેવું હોય, એને ખબર છે, એમાં તો એક્સપર્ટ જ છે ને. મનાવી લેવાનું, ઘડી કામ હાથ ફેરવવાનું એટલે માની જાય, બીજું હોય શું ત્યાં. અરે આમ જો, આવો મોકો છે ને ફરી વાર નથી મળતો. આ કહેવાય ને, ચાર દોસ્તારો ભેગા થાય એટલે મસ્ત મજાની પાર્ટી થાય, બધી જૂની જૂની વાતો થાય. પછી પેલી કવિતાની વાત આવશે જે આપણે બરાબર. અને આ બધું, અને આમ જો એના નંબર પણ મારી પાસે છે હજી. હવે એ બધું તો ઠીક, હવે જૂની વાતો યાદ નથી કરવી આપણે, કારણ કે ઈ ગળેલા મુર્દા છે ને આપણે કાઢવા નથી. હા હા, આ તો પણ શું છે, પાર્ટીની વાત આવે ને એટલે કેવું થાય ખબર? આ પાણીપુરીની લારીએ આપણે ઊભા રહીને જ્યાં સુધી પાણીપુરી વાળો આપણને આપે ને મોઢામાં ન જાય ત્યાં સુધી જેમ લાલ ટપકે ને એવી લાલ ટપકે પાર્ટીનું નામ સાંભળીને. તો પછી આપણે પાર્ટી કરવા જઈએ. તો આટલું બધું કહે જ છે તો હવે જોયું જશે શું થાય. હા, હાલો. પછી જે થાય એમાં છે ને ઘરવાળીને મનાવી લેવાની. અને નહીં તો ફોન પાછો કરજે ને કે મારા લેટ થશે, કે ભાભી ના તો નહીં પાડે. હા, હવે એવું લાગે તો એકાદું વેલણ ખાઈ લેવું, બીજું શું. અરે શું ઘરમાં તારું નથી ચાલતું? ચાલે જ ને, તારો મિત્ર શું કઈ તને વિશ્વાસ નથી? આ તો શું છે કે રોટલી ક્યારેક બનાવવી પડે ને, પેલું પ્રોબ્લેમ હોય ત્યારે. હા, એ ત્યારની વાત તો ભાઈ 5 દિવસ તો તમારે આપણે જેન્ટ્સને કામ કરવું જ પડે. પણ જો હવે છે ને પાર્ટી આપણી રાહ જોઈ રહી છે. ફટાફટ જઈએ, ઢક્કણ ખોલીએ. ચાલ 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 ચાલ, પાણી આવી ગયું મારામાં. જો લાળ પડી ગઈ. કંટાળી ગઈ છું કોઈની સાથે. અરે ફાલુ તું? બાપુ તમે અહીંયા? અરે હું તારા ઘરે જ આ બર્થડે વિશ કરવા આવતો હતો. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં છું બેટા. હા. હો વરસ જીવ. ક્યાં હો વર જીવ, કાંઈ જીવવું નથી મારે. સાચું કહું ને તો બાપુ, અમારા ઘરમાં કોઈને મારો બર્થડે યાદ નથી. સારું થયું તમે તો મને વિશ કરવા આવ્યા, નહીં તો મને એમ થાત કે મારો બર્થડે તો એમ જ જતો રહે. અરે બેટા એવું ન હોય, કોઈ જાણી જોઈને થોડા ભૂલી જતા હોય. કોઈને યાદ ન રહી હોય તો ન વિશ કરે. અરે પણ બાપુ આવું થોડી ના હોય. ઘરમાં કોઈની પણ બર્થડે હોય ને, હું કેટલી તૈયારીઓ કરું. આગલા દિવસથી બધું પ્રિપેરેશન કરી રાખું, રૂમ શણગારી દઉં. મારી નરનબાનો બર્થડે હોય તો એમનો રૂમ ડેકોરેટ કરી લઉં. આગલા દિવસે કેક મંગાવી લઉં. રાતે 12 વાગે હું એમની કેક કાપવા એમના રૂમમાં જાઉં. અને મારો બર્થડે તો કોઈને યાદ પણ નથી. અરે બેટા તું જે કાંઈ કરે છે તો એ ઘરની વહુ છે, તારી ફરજમાં આવે છે એટલે કરે છે. એવું બધું બહુ નાની મોટી વાત મનમાં નહીં લેવાની, નહીંતર છે ને તિરાડ પડતા વાર ન લાગે ફેમિલીમાં. કેવી વાત કરો છો બાપુ? હું મારી ફરજમાં આવે છે એટલે કરું છું, બરાબર? તો એ લોકોની ફરજમાં મારી બર્થડે મનાવવાનો કે મારી બર્થડે વિશે કંઈ પ્લાન કરવાનો
એ લોકોની ફરજમાં નહીં આવે. તમને ખબર છે આ તમારા જમાઈ રાજાબી સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈને જતા રહ્યા. હવે એમણે એકવાર પણ મને કહ્યું નથી, મને કાંઈ વસ્તુ નથી જોતી, પણ એકવાર કહ્યું હોત ને કે હેપી બર્થડે ફાલ્ગુની, તોય હું ખુશ થઈ જાત. પણ ના, એમને તો યાદ જ નહીં હોય. એમને તો એમની ઓફિસ સિવાય કાંઈ દેખાતું જ નથી. એવું નથી બેટા, એવું થોડું છે કે એ લોકો ભૂલ કરે તો તારે પણ ભૂલ કરવાની. જો આપણે આપણી ફરજ નહીં ચૂકવાની, એ લોકો જે કરે તે. હા તો એટલે શું, એ રાતે મોડા આવે તોય મારે એમને કાંઈ ન કહેવાનું. આ ઘરમાં કોઈએ મને સવારથી વિશ નથી કર્યું તો કોઈને મારે કાંઈ ન કહેવાનું. બસ એમ સમજી લેવાનું કે આજે મારો બર્થડે છે જ નહીં. અરે એનો મતલબ એવો પણ થાય, વિચાર તું કે જમાઈ તને કીધા વગરના વયા ગયા, રાત્રે મોડા આવશે, તને કાંઈ સરપ્રાઈઝ દેવા માંગતા હોય, એવું પણ બની શકે. કોઈ સરપ્રાઈઝ નહીં. એમને કહેવું હોત ને તો સવારે એકવાર ખાલી વિશ કરી દેત ને તો એ ચાલતે. પણ મને ખબર છે એમને મારો બર્થડે શું, એમને એનિવર્સરીથી લઈને કઈ જ વસ્તુ યાદ નથી રહેતી. બધું મારે યાદ અપાવવું પડે. અને પણ આ વખતે તો મેં વિચારી લીધું છે કે મારે કોઈને કંઈ યાદ નથી અપાવવું. એમ માની લઈશ કે મારો બર્થડે છે જ નહીં. અરે બેટા એવું નથી, જમાઈ પણ મારી જેવું જ વિચારતા હોય છે. હું પણ કેમ તને વાતે વાતે ગુચ્છો અપાવતો હતો, કારણ કે ગુચ્છામાં છે ને બહુ રૂપાળી લાગે છો, એટલે જમાઈને પણ એવું મનમાં હોય કે આજે હું છે ને ફાલ્ગુનીને સાંજ સુધી ગુચ્છામાં બેહારું અને સાંજે એવી સરપ્રાઈઝ આપું જેથી કરીને ખુશ થઈ જાય. પણ એનો શું મતલબ? આ આખો દિવસ તો મારો ખરાબ જ જાય ને. પછી સાંજે સરપ્રાઈઝનો પણ શું મતલબ? સરપ્રાઈઝ આપવી હોય ને તો સવારમાં જ આપવી જોઈએ. આ સાંજ સુધી વાત જોવડાવે ને પછી સરપ્રાઈઝ આપે, ત્યાં સુધીમાં તો મારો દી નીકળી જાય. તારી વાત સાચી છે, પણ મેં તને કીધું એમ બેટા કે આવું બધું બહુ મનમાં નહીં લેવાનું. આપણે આપણી ફરજ નહીં ચૂકવાની બસ. અને આમ ગુચ્છો છે ને થોડોક નીચે રાખવાનો, આમ સીધો ઉપર પારો નહીં ચડાવી દેવાનો. હું કરું જ છું બધું. તમને ખબર જ છે ને અત્યાર સુધી મારી કોઈ રાવ આવી છે? હાલો બાપુ, તમે આવ્યા છો ને, હું તમને અહીંયા જ ઊભા રાખ્યા. હાલો હાલો, તડકો આવે છે, આપણે અંદર. ના બેટા, તું હવે જો અહીંયા મળી જ ગઈ છે તો બસ મારું કામ પૂરું થયું. તને બર્થડે વિશ કરવાનું તો હું જાઉં છું. ઠીક છે બાપુ, કંઈ નહીં, હું શાંતિથી તમને ઘરે મળવા આવીશ. અને છે ને આ તાપમાનનો પારો છે ને થોડોક તમે છે ને લેવલમાં રાખજો. ઓકે. સારું, આવજે. હા બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હું એ માર્કેટ જતી હતી. કે મમ્મી અહીંયા બેઠા છો હો? મેં તમને 2 હાથ પાડ્યા અને તમે જવાબ ન આપ્યો. ક્યાંથી આપે જવાબ? શું વિચાર કરો છો? કઈ થયું છે મમ્મી? એટલે ફાલ્ગુની, હાવ વર્તન બદલાઈ ગયું છે? હાવ હું પણ એ જ જોઉં છું મમ્મી. આ સવારથી નોટિસ કરું છું, નકર આડાવડા જવાબ આપે. આપણે ગમે એ પૂછીએ ને ઊંધો જ જવાબ આપે, બાજવા જ દોડે છે હવારના. હા ખબર છે મને. કાંઈ પણ એને કહું ને એટલે ખબર ને આમ વડકા ભરે, જાણે હું એની દુશ્મન ન હોઉં. તમારે પણ ભાભી એવું કર્યું? હા, સરસ. અરે એવું મને તો આમ મરવા જેવું થઈ ગયું કે વહુ ઉઠીને સાસુને આવું કે. મારી યારે પણ ભાભીએ સવારે એવું જ કર્યું. ઘડીક તો મને એમ થઈ ગયું કે હું આ ઘરમાં અરખામણીને હોશિયારી થઈ ગઈ. જેમ ભાવે એમ બોલવા માંડ્યા. મમ્મી, હું તો ખાલી એને કહેવા ગઈ કે ભાભી તમે વાસણ સાફ કરો ને તો આ દિવેટીઓ છે ને જેને કૂટકી નાખજો ને, બહુ ખરાબ થઈ ગયું છે, ઘીવાળું ને કાળું મસ્ત જેવું થઈ ગયું છે. તો મને જેમ ભાવે એમ બોલવા માંડ્યા. તમારા હાથ ભાંગી ગયા છે એ કે તમે કામ કરો ને, કામમાં મદદ કેમ નથી કરાવતા એ કે. પણ હું એમ કહું એને કોઈની હારે બોલવાનું થયું, કાં તો કોઈનો એવો ફોન આવ્યો કે આખું વર્તન આપણા બધાય હારે બદલાઈ ગયું એનું? કાંઈ ખબર નહીં, પણ સવારે ભાઈ ઝઘડો કરતા હતા એ મને ખબર છે. એને ભાઈ સવારે તડાતડી લઈ લીધી હતી બેએ. આમ એવું છે? હા, તડાતડી બાંધતા હતા બે સવારમાં હામ હામાં. તો હું એને લઈ જ નાખું. ક્યાં હું માંડ્યું છે તે? જો મમ્મી, તમે કાંઈ ન કહેતા, ખોટા તમે આખે થાવમાં. ભાઈ આવે ને તો આપણે ભાઈને વાત કરશું, એટલે ભાઈ જ એને સીધી કરશે. અરે એ બિચારો આની હારે ઝઘડ્યો અને એ હવે કામે ગયો તો એનું કામમાંય મન નહીં લાગતું હોય. બોલ. પણ ભાભીનું વર્તન અચાનક કેમ બદલાઈ ગયું મને તો એ ખબર નથી પડતી. કાલ સાંજ સુધી તો ભાભીને કંઈ નહોતું, અને આજ સવારમાંથી ઉઠ્યા ત્યારના બસ નકરી રાડો જ નાખે, બૂમો જ પાડે, નકરો ગુસ્સો જ કરે છે બધા ઉપર. મને લાગે છે કે નક્કી કોઈ એને ચડાવી છે, કાં ફોનથી અને કાં ક્યાંક બહાર ગયો છે ને તો મળીને. નહીં તો હાવ આવું નહોતું. હા, બોલવાનું થાય ક્યારેક, પણ પાછું કલાકમાં ભેગા થઈ જતા, અમે સાથે જમવા બેસતા. અને આ તો જો જાણે આમ આપણી દુશ્મન થઈને આવી હોય ને એવી રીતે બોલે. ના મમ્મી, ભાભી બહાર તો ક્યાંય નથી ગયા. કાલ સાંજે હુવા ગયા ને ત્યાં સુધી મારે પ્રેમથી વાત કરી હતી, મને પ્રેમથી જવાબ આપ્યા હતા. સવારે ઉઠ્યા ને ત્યારથી જ એનું વર્તન બદલાણું છે. ભગવાન જાણે ભાભીને શું થયું છે હવે. એ મૂક હવે, જે હશે એ આવશે. આમું
અને ત્યારે જોયું જશે, પડશે એવા દેવાશે. પણ બેટા એક વાત કહું, જો નહીં એક નહીં 2 વાત બોલો, સાંભળવા માટે ત્યારે જ બેઠી છું ઓલવેઝ 24/7. વાવ. પણ બેટા આ તારા મૂડ ઉપર પછી હું જે કંઈ બોલું ને તો આ જ મૂડ રાખજે હો, ઉકળતી નહીં તું ઓલીને જેમ. મને આવડે છે એવું. કોણ ક્યારે બદલાઈ જાય ને એનું કાંઈ નક્કી નહીં છે. એ છે ફાલ્ગુની ભાભીની જેમ, સાંજે કઈ નતું ને સવારે ઉઠ્યા તો હાવ બદલાઈ એમ ગયા, જ. ઉત્તરમાંથી દક્ષિણમાં વયા ગયા છે. બસ બેટા કેટલા દિવસથી હું તને જોઉં છું, તું મોટી થઈ ગઈ છે, સમજુ થઈ ગઈ છે, તારી ઉંમર હવે લગ્નની થઈ ગઈ છે. લગ્નની વાત ના કરતા બાકી બધી વાત કરજો. જો હમણાં કે ઓલવેઝ શું સાથે છું 24/7 24/7 કોણ તમારી વાત સાંભળવા અવેલેબલ છે, લગ્નની વાત સાંભળવા નહીં. તો એમાં એ વાત આવે જ ને વાત સાંભળવામાં. અને બેટા દરેક ઘરમાં છોકરીઓ 18-20 વર્ષની થવા માંડે ને એટલે માવતર જોવા જ માંડે. શું કામ ખબર? કે આજે જોયું ને કાલે તો થઈ નથી જવાનું. હજી જોતાં જોતાં બીજા 2-4 મહિના નીકળી જાય, પછી પસંદ આવે, પછી એ નક્કી કરતાં કરતાં સમય નીકળે. એટલે બેટા તારા માટે આમે 2-3 વાતો આવી જ છે. મેં કીધું મારી દીકરી હારે વાત કરીને તમને કહીશ. એને કહેજો ને હમણાં ઈચ્છા નથી. મમ્મી તમે શું કીધું કે 18-20 વર્ષના થાય ત્યારે ને, હું તો હજી 25 વર્ષની થઈ. 18-20 આવે તે દીની વાત તે દી જોઈ લે હું આપણે. હું અભણ છું પણ ગણિત એટલું કાચું નથી કે પહેલા 18 આવે કે પછી આવે એની મને ખબર ન હોય. તો વયા ગયા 18-20, હવે ભૂલી જવાનું લગ્નનું. ભૂલી નહીં જવાનું, હવે ઉતાવળ કરવાની. 18-20 તો ખાલી વાવવાની તૈયારી કરાય. થોડાક સમય પછી આપણે વાત ચલાવશું. થોડાક સમય નહીં, મેં તને કીધું એમાં રાતોરાત નથી થવાનું. હું ફઈ બનીશ ને પછી જ સાસરે જઈશ, મેં નક્કી કર્યું છે. ના ના એટલું મોડું આપણે નથી કરવું. મમ્મી મારી કમી આ ઘરમાં કોઈને ગમે એ હોય, ગમે તે હોય, તું મારી ડાઈ દીકરી છે, સમજુ છે, મોટી થઈ ગઈ છે, એટલે હવે જ્યાંથી વાત આવે અથવા હું વાત નાખું ને ત્યાં આપણે કામ પતાવવાનું. હું ભાભી જેવું વર્તન કરીશ હો, લગ્નની વાત કરી તું એટલે. નીકળ અહીંયાથી, જા જમવાની તૈયારી કર. કેટલી મસ્ત ઊંઘે છે, સૂતા સૂતા તે કેટલી રૂપાળી લાગે. આહા હા હા, મારા તો નસીબ ખુલી ગયા, આવી સારી ઘરવાળી મળી. ફાલ્ગુની ફાલ, હા આવી ગયા તમે? હા મારો મિત્ર પેલો રાહુલ એની બર્થડે પાર્ટીમાં ગયો હતો ને એટલે 1 કલાક 1.5 કલાક લેટ થઈ ગયો આવવામાં. એ જ પૂછવાની હતી કે આજે બહુ વહેલા આવી ગયા ને? અરે શું કામ ને બોલે છે, ખબર તો છે કે હું લેટ આવ્યો છું તો પણ તું કહે છે કે વહેલા આવી ગયા. કાંઈ નહીં, જઈ આવ્યા બર્થડે પાર્ટીમાં? કામ પણ તું આવી રીતે વાત કરે છે મારી સાથે. હા બર્થડે પાર્ટીમાં ગયા હતા ને તો જઈ આવ્યા. હા હા કીધું તો ખરી. મજા આવી હશે ને? હા પાર્ટીમાં તો મજા જ આવે. અને જો હું જતો નહોતો તને કોલ બી કર્યા હતા 2 પણ તે રિસીવ ન કર્યા. જોઈજો ખોટું હોય તો. હું તને પૂછ્યા વગર જતો નથી, તને ખબર છે ને. પણ પેલો રાજ મને જબરજસ્તી લઈ ગયો. મને તો યાદ પણ નહોતું કે રાહુલનો બર્થડે છે. આ તો એણે મને યાદ અપાયું. એમાં શું છે કે પેલો પિયુષ, નિલેશ, આ બધા જૂના ફ્રેન્ડો બધા ભેગા થવાના હતા ને એટલે જઈ આવ્યો. સારું, પતી ગઈ વાત કે કામ હતું? કામ કેમ આવી રીતે વાત કરે છે તું મારી? ના એટલે તમારે કંઈ કામ હોય, તમને જમવાનું પીરસવાનું બાકી હોય તો આપી દઉં, નહીં તો હું સૂઈ જાઉં. હવે પાર્ટીમાં ગયો હતો તો પછી બરાબર, પાર્ટીમાં તો બધું પતાવીને જ આવ્યા હશો. જમવાનું શું જોઈએ કે? હા ઠીક છે, તો સૂઈ જાઓ તમે પણ, હું પણ સૂઈ જાઉં. તું જમી કે નહીં એ તો કે? મારે નથી જમવું. કેમ? બસ ઈચ્છા નથી. એટલે હું લેટ આવ્યો એનો મતલબ એમ થોડી છે કે તારે પણ જમવાનું બાકી રહેવાનું. તમે લેટ આવો અને હું જમવાનું બાકી રાખું એવું કાંઈ નથી. કારણ કે છે ને હવે મને આની આદત પડી ગઈ છે એટલે હું જમી જ લઉં છું. પણ આજે સ્પેશિયલી મને ઈચ્છા નથી. સ્પેશિયલી ઈચ્છા નથી જમવાની? આ તો કઈ લોજિક છે યાર, સ્પેશિયલી જમવાની ઈચ્છા નથી? છે ને લોજિક. શું? કારણ કે આજે મારો સ્પેશિયલ દિવસ છે અને સ્પેશિયલ દિવસ પર મારે જે સ્પેશિયલ કરવું હોય ને એ હું કરી શકું છું. એટલા માટે મારે આજે જમવાની ઈચ્છા નથી ને મારે નથી જમવું. સ્પેશિયલ દિવસ શું છે આજે?
ઓ માય ગોડ ફાલ્ગુની સોરી 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 મિસ થઈ ગયું મારાથી સોરી ફાલ્ગુની દર વર્ષે આ જ વસ્તુ થાય છે. દર વર્ષે તમને મારો બર્થડે યાદ જ નથી રહેતો. અને તમને તો શું, તમારા ફેમિલીમાં કોઈ એક વ્યક્તિને પણ મારો બર્થડે યાદ નથી હોતો. હું બધાની બર્થડેમાં એટલી બધી પ્રિપેરેશન કરું, આગલા દિવસથી બધી વસ્તુઓ લાવી મૂકું, કેક લઈ આવું, પણ મારી બર્થડે આવી જ હોય છે. સોરી સોરી તો કહું છું, માફી માંગુ છું. હા, કરી દીધા માફ. હવે સૂઈ જાઓ તમે. જો આપણે તારો બર્થડે હજુ બી લેટ નથી થઈ ગયું, આપણે મનાવવા જઈએ કાફેમાં, ટાઈમ જોયો છે? રેસ્ટોરન્ટમાં. ટાઈમ જો છે, 12:30 થઈ ગયા છે રાતના. 12:30 વાગ્યે મારો બર્થડે પતી ગયો હોય, બરાબર? એટલે હવે સૂઈ જાઓ, હું પણ સૂઈ જાઉં છું. જો ફાલ્ગુની, આઈ રિયલી વેરી સોરી. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય, પ્લીઝ માફ કરી દે ને. આવું કહીને દર વર્ષે આવું જ કરે છે. માન્યા કે એકાદ વર્ષ 2 વર્ષ આવું થાય, પણ દર વર્ષે તમને તમારા ફ્રેન્ડનો બર્થડે યાદ છે, એની બર્થડે પાર્ટીમાં જવાનું યાદ છે, પણ અહીંયા ઘરે પત્ની જેને તમે પરણીને લાવ્યા છો, જેની ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ, એના માટે કંઈ કરવાની ઈચ્છા નથી હોતી ને? હા, ખર્ચો થઈ જશે ને. ના એવું નથી. હું કામમાં ભૂલી જાઉં છું. મને મારા ફ્રેન્ડનો બર્થડે યાદ નહોતો, રાજે યાદ અપાવ્યો. જો સોરી, નેક્સ્ટ ટાઈમ હું ભૂલ નહીં કરું. તારે મને યાદ અપાવી દેવાનું, કામમાં હું ભૂલી જાઉં છું. તને યાદ તો, તને ખબર છે ને કે મને ભૂલવાની આદત છે. હા, એટલે સવારથી મારી બર્થડે હોય ને તો થારીને વેલણ લઈને આખા ઘરમાં ફરવાનું, આજે મારો બર્થડે છે, આજે મારો બર્થડે છે, એમ ને? કેમ તમારા લોકોની બર્થડે પર તમે લોકો સવારથી કહીને બેસો છો કે આજે મારો બર્થડે છે? આગલા દિવસથી મારી પ્રિપેરેશન ચાલતી હોય છે. તમારો બર્થડે, તમારા બાનો બર્થડે, બેનનો બર્થડે, બધાનું જ હું યાદ રાખીને કરું છું. તમે લોકો મળીને મારી એકલીનો બર્થડે યાદ નહીં રાખી શકો? એનિવર્સરી શું કે બર્થડે શું, મારા માટે તો બધા જ દિવસ સરખા છે. તહેવારમાં પણ આવું જ હોય. તમે તમારા મિત્રો સાથે બિઝી અને મારે ઘરમાં ફેમિલીમાં બધાને જે જોઈતું એ બનાવીને આપવાનું, બસ મારો એમાં જ દિવસ પતી જાય. લગ્ન કર્યા છે કે શું ખબર નથી પડતી. મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ છે. આખો દિવસ, આખા અઠવાડિયાઓ અને મહિનાઓ આવી રીતે જ નીકળી જાય છે. લોકોને સાચવવાના, લોકોને સંભાળવાના. મને કોઈ સાચવવાવાળું નથી. જો એવું ના બોલ ફાલ્ગુની. હવે નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ કે તને ફરિયાદનો મોકો નહીં આપું. પ્લીઝ આવું ન બોલ. હવે શું મતલબ છે? તમે સૂઈ જાઓ, મને ઊંઘ આવે છે, મારે સૂઈ જવું છે. તમારે શું છે, 10 વાગે ઉઠશો ને ઓફિસ જશો. મારે તો પાછું 5 વાગે ઉઠવાનું, બધાનું જમવાનું રેડી કરવાનું અને બધાને ટાઈમ પર ચા નાસ્તો આપવાનો. આ જ જિંદગી છે મારી. ફાલ્ગુની ક્યાં છે આ બાઈ? શું છે પણ હું રાડારાડ થયો છે? ફાલ્ગુની ક્યાં છે? એને શોધું છું માં. નથી ઘરમાં? અરે મારું પર્સ નથી મળતું ને મને એ નથી મળતી. આ ઉઠ્યો ને ત્યારનો એને શોધું છું. અરે પણ તો ઘરમાં જ હોવી જોઈએ. તમે જોઈ છે એને? આ જીજ્ઞાને ખબર છે ક્યાં છે એમ? જીજ્ઞાને નથી ખબર હો. તો ક્યાં ગઈ હશે? આ ઘર આટલું અમથું છે આપણું, 2 રૂમ ને 1 હોલ ને કિચન. ક્યાં જાય પછી? એ ગઈકાલની રિસાયેલી છે, કોઈની હારે બોલતી નથી અને કાંઈક બોલવા જઈએ એટલે એવા વડકા ભરે છે ને કે આપણાથી જવાબે નથી દેવાતો. જો બા, હું છે ને આખો દિવસ ઓફિસના કામમાં હોઉં, બરાબર? આ આખો દિવસમાં શું થયું ની મને ન ખબર હોય, પણ કાલે મારા એક ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી. મેં એને 2 વાર કોલ કર્યો કે મારે ત્યાં જવાનું છે, પણ એને રિસીવ ન કર્યા અને હું ડાયરેક્ટ જતો રહ્યો. રાજ મને જબરજસ્તી લઈ ગયો, મારો ફ્રેન્ડ. ઠીક, હવે ખબર પડી. બર્થડે તારા કોઈ ફ્રેન્ડની? હા, મારા ફ્રેન્ડનો બર્થડે હતો. પછી હું રાત્રે ઘરે આવ્યો ને ત્યારે મને ખબર પડી કે ગઈકાલે ફાલ્ગુનીનો પણ બર્થડે હતો અને હું ભૂલી ગયો. બસ જો એટલે જ એ એટલી બધી ગુસ્સામાં હશે ને કે તને જવાબ નહીં આપ્યો હોય અને ઘરમાં બધાયની સાથે એવી ઝઘડે છે, ખાતી નથી, પીતી, રસોઈ ન બનાવી એણે. અરે પણ ભાઈ, એનો બર્થડે ભૂલાઈ ગયો હોય એમાં તો કાંઈ એટલું મોટું મહાભારત કરવાની શું જરૂર છે? તમારી સાથે, બેન સાથે, મારી સાથે. અરે કામમાં વ્યસ્ત હોય માણસ તો ભૂલી જાય, એમાં નવાઈની વાત શું છે? બસ મહેન્દ્ર, બહુ થયું. બર્થડે વરસમાં એક જ વાર આવે છે.
યાદ કેમ ન રહે? હવે હું ઘરમાં ધ્યાન દઉં મારી માં કે એનો બર્થડે યાદ રાખું? એની જગ્યાએ જો તારો બર્થડે હોત અથવા તમારા બંનેની લગ્ન તિથિ હોત અને એ ભૂલી ગઈ હોત કામમાં ને કામમાં, તો તું શું કરત? પ્રેમથી હા ઠીક છે, એવું તો થયા કરે, ચિંતા નહીં કર, એવું કહેત? એવું જ થાય છે. એનિવર્સરી પણ મને યાદ નથી રહેતી, મારો બર્થડે પણ ઇવન યાદ નથી રહેતો મને મારી માં, કારણ કે હું કામમાં વ્યસ્ત જ એટલો છું. તો આ સ્વાભાવિક છે, માણસ કામ કરતો હોય, એકલો છું કામ કરવાવાળો, ભૂલાઈ જાય. હજી ઊંધું સમજે છે. તારો બર્થડે એ ભૂલી ગઈ હોત અને તને ખબર જ હોત કે આજે મારો બર્થડે છે, આજે ફાલ્ગુની ઉઠીને મને હગ કરે, મને વિશ કરે, સારું જમવાનું બનાવે, મને સારું ટિફિન આપે, અને છતાંય એવું કંઈ ન થાય તો હું આટલું મોટું મહાભારત તો ન જ કરું ને મારી માં. એવું લાગે છે. પગ નીચે રેલો આવે ને બેટા, બધાને ભીનું લાગે. તો ફાલ્ગુની એની જગ્યાએ સાચી છે. પણ તો એ ગઈ ક્યાં હશે? એ બધું છોડો ને, પણ એ ફાલ્ગુની નથી ઘરમાં મને મળતી. ભૂત ક્યાં જાય? એક મિનિટ, હું ફોન કરીને ભૂત પૂછું. ક્યાં જાય? એ જ્યાં હોય ત્યાં મને નહીં. પીપળે. નહીં ઉપાડે ફોન તારો. તમે તો ભવિષ્યવાણી ભાખો છો, શાંતિ રાખો ને મારી માં. રિસાયેલી વ્યક્તિ ફોન ન ઉપાડે. હા, તમે છે ને અશુભ જ બોલો. મેસેજ આવ્યો, ડોન્ટ ડિસ્ટર્બ મી, હું મારા પપ્પાના ઘરે પહોંચી ગઈ છું. વેરી ગુડ. એટલે જ કીધું ભૂત પીપળે જ જાય અને રિસાયેલી દીકરીઓ પિયર જ જાય. એમાં કંઈ ફોન ન કરવાનો હોય. હવે એને સોરી કહેવું પડશે, તારે એને ગિફ્ટ આપવી પડશે, મનાવવી પડશે, લેવાઈ જવી પડશે. બધું જ કરવા તૈયાર છું. આવીને રાત્રે માફી માંગી હતી કે ભાઈ ભૂલાઈ ગયું, સોરી, નેક્સ્ટ ટાઈમ આવું નહીં કરું. તો કે નહીં, મને તો તમે લોકો આ ઘરમાં ઘરવાળી નહીં કે નોકરાણી કરીને લાવ્યા છો ને એવું બધું કહેતી હતી. સાચું, હું ભૂલી ગઈ હતી. નહીં તો હું યાદ અપાવત તને કે બેટા ફાલ્ગુનીની બર્થડે છે ને, તો તું એને વિશ તો કર. પણ હાલો મારા મગજમાં કેટલું ખાવે, હું દીકરાઓ, દીકરીઓ, વહુઓ બધાની કેટલાની બર્થડે હું યાદ રાખું. સાચી વાત છે બા, આમ તો ભૂલ મારી જ કહેવાય. કારણ કે જો બેનનો બર્થડે હોય તો એ આગલા દિવસથી તૈયારી કરે છે, રાત્રે 12:30 વાગે એના રૂમમાં જઈને કેક કાપીએ છીએ આપણે. અને હું ફાલ્ગુનીનો બર્થડે ભૂલી ગયો, કેવી રીતે મનાવું એને? હવે કર, એ તારું જ કામ છે ને તારી ફરજ છે, તું કર જે કરવું હોય. માં, આ તમે મને એકલો મૂકીને જતા રહી, હવે હું શું કરું? ફાલ્ગુની જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. પણ આમ કેમ કાંઈ કાણે આવ્યું હોય, એમ ઢીલું મોઢું લઈને આવી? છો બાપુ, મેં આખી રાત બહુ વિચાર કર્યો કે આ લોકોને મારી જરાય વેલ્યુ નથી. હું જેટલું એ લોકો માટે કરું છું ને, એની એ લોકોને જરાય કદર કિંમત નથી. એના કરતાં મારે ત્યાં રહેવું જ નથી. એટલા માટે હું ઘર છોડીને આવી ગઈ છું. બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. એટલે મેં જે કાલે જ તને સમજાવી હતી અને મેં બર્થડે વિશ કર્યો અને એ લોકોએ ન કર્યો તો શું થઈ ગયું? તને બાપના શબ્દો મગજમાં ન રહ્યા, બસ એક જ ધૂન, મને કેમ કોઈ બર્થડે વિશ ન કરે. શું છે આ બધું? એવું નથી બાપુ, આ ખાલી બર્થડેની વાત નથી, પણ મારા બધા જ દિવસ એ ઘરમાં રૂટીન લાઈફ જેવા જ જાય છે. કંઈક નવું નથી હોતું. મહેન્દ્રને મારા માટે ટાઈમ નથી મળતો, અને બહેન અને મમ્મી એ લોકોને જે જોઈતું હોય એ ટાઈમ પર મળી જાય, એટલે એ લોકોને પણ મારી કદર કિંમત નથી. આ કહેવાય છે ને કે જ્યારે આપણી પાસે હોય છે ને ત્યારે એ વસ્તુની કદર નથી હોતી, જ્યારે એ વસ્તુ દૂર જાય છે ને ત્યારે જ કદર થાય છે. અને એવું જ કંઈક મેં પણ વિચાર્યું છે, કારણ કે આટલા સમયથી હું એ લોકો માટે એ લોકો જેમ કહે એમ કરતી આવી છું. પણ હવે બહુ થયું. હવે હું એ ઘરે પાછી નહીં જઈશ. હું અહીંયા રહેવાની છું. જો જેવો પસ્તાવાનો વારો ન આવે, કારણ કે તે જ હમણાં કીધું કે જ્યારે પાસે હોય દૂર જાય. તું એ ઘર છોડીને આવી છો ને, તો હવે તને એ ઘરની કિંમત સમજાશે. અને રહી વાત તું કે મને કોઈ રાખતું નથી, આમ છે તેમ બોલે, અરે દીકરી કોઈના ઘરની વહુ બનીને જાય ને, ઘરને કેવું બનાવવું ને એ દીકરીના હાથમાં એટલે કે પત્નીના હાથમાં જ હોય છે. છો બાપુ, મને છે ને તમારી સલાહની જરૂર નથી, તમારો સહકાર જોઈએ છે. અહીંયા રહેવા આવી છું ને તો મને શાંતિથી રહેવા દેજો, બસ એ જ સમજાવવા માગું છું. મને બધી જ ખબર છે કે દીકરી જ્યારે વહુ બનીને જાય ને ત્યારે એને કઈ રીતે રહેવું
અને શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. પણ મારાથી થતા બધા જ પ્રયત્નો પછી પણ જો એ લોકો મારી કદર કિંમત નહીં કરતા હોય તો મારે શું કામ ને એ લોકો પાછળ ઘસાયા કરવું? બસ તારામાં કેટલી સમજદારી છે ને એ તારા આ શબ્દો જ કંઈ બતાવે છે. કારણ કે તું બાપની સામે જો ઊંચા અવાજે બોલે છે તો હવે એ ઘરના લોકો સામે કેમ વર્તન કરતી હશે એ તો તને જ ખબર હશે ને. જો બાપુ, હું કોઈ દિવસ ત્યાં કોઈની સાથે ઊંચા અવાજે નથી બોલતી, પણ મારી સાથે જે થઈ રહ્યું છે ને એના લીધે જ મને ગુસ્સો આવે છે અને એમાં મારે પરિવર્તન લાવવા માટે જ આ બધું કરવું પડે છે. અરે પરિવર્તન લાવવું હોય ને જીવનમાં તો સમજાવીને લવાય. આમ ઘર છોડીને તમે આવી જાઓ ને એમ પરિવર્તન ન આવે. ક્યાં સુધી સમજાવ્યા કરવાનું અને કેટલો સમય? વારે વારે સમજાવવા છતાં કોઈનામાં કોઈ ફરક નથી આવ્યો. મહેન્દ્ર પણ જરાય નથી બદલાયા. બસ એને એની જોબ, એના ફ્રેન્ડ્સ, બસ એ બધું જ વાલું છે. ઘરે આવે તો મોબાઈલ મચડવાનો અને સૂઈ જવાનું. ક્યારે એને મારા માટે ટાઈમ નથી હોતો કે મારી પાસે બેસીને એકવાર પણ પૂછે કે તે આજે આખો દિવસમાં શું કર્યું, તું જમી હતી ટાઈમ પર કે નહીં. હવે તું જ એ લોકો જે કરી રહ્યા છે મને તો ખબર નથી, પણ એ લોકો જે કરી રહ્યા છે એવું તું કરી રહી છે તો આમાં મારે હારા કોને કહેવા? તમને તમારી દીકરી પર એટલો તો વિશ્વાસ હોવો જોઈએ. તમે જ આપ્યા છે ને સંસ્કાર, તો શું કામ તમે તમારી દીકરીનો વાંક શોધો છો? એ લોકોનો વાંક ન હોઈ શકે? બેટા હું એમ નથી કહેતો કે એ લોકોનો વાંક ન હોઈ શકે, વાંક હોય પણ શકે, પણ એ વાતનું નિવારણ કઈ રીતે સીધી રીતે લાવવું ને એ એક પત્નીના હાથમાં હોય છે કે ઘરની લક્ષ્મીના હાથમાં. ખબર જ હતી, કારણ કે તમારા વિચારો છે ને આ જૂનમડા છે એટલે તમે આવું જ કંઈ કહેશો. વિચાર્યું જ હતું કે મને છે ને મારા બાપ તરફથી પણ કોઈ સહકાર નહીં મળશે, પણ શું કરું, મારું બીજું છે કોણ કે એના ત્યાં જાઉં, એટલા માટે જ અહીંયા આવી છું. તો પ્લીઝ બાપુ મને થોડા દિવસ રહેવા દો, મારા માઇન્ડને શાંત થવા દો. હું પાછી જતી રહીશ, તમારી પર બોજ નહીં બનું. જો મારા જૂના વિચારો છે ને અમારી જેવા ગઢિયાઓના, એટલે જ જીવનની નૈયાને પાર કરી ગયા છે. અને તમારી જેવા કાંઈ વાંધો નહીં, રહે મારા ઘરે, પણ એક વાત યાદ રાખજે કે પસ્તાવું ના પડે. ચા હું પણ દાજી ગઈ. પ્લેટ લઈને અવાય ને. આમ પણ તમે તો ચા તો કપમાં જ પીવો છો ને મોટા ભાઈ, પ્લેટ તો ખાલી એમને એમ રાખો છો ને જે દેખાવ નહીં. કઈ ભૂલ ન કાઢતા હો, ચૂપચાપ છાના મના પી લેજો. શીખું છું એમ તો આવડે જ છે. એ તારી ભાભી જેવું વર્તન કરવા માંડી મારી યાર, એવું લાગે છે. લે આજે કેમ તમને બધું એવું લાગવા માંડ્યું થોડાક દિવસથી? હું તો વર્તન બરાબર જ કરું છું, હું તો પહેલેથી આવી છું. ભાઈ શું થયું? ભાભીના કઈ ફોન બોન આવ્યા? વાત કરી કઈ એમની જોડે? ફોન કર્યો તો મેં, સામેથી રિપ્લાય આવી, ડોન્ટ ડિસ્ટર્બ મી, હું મારા પિયર પહોંચી ગઈ છું. મેં પણ ઇટ્સ ઓકે લખીને મોકલી દીધું. આમ તો બરાબર જ કર્યું, ઓકે લખીને મોકલી દીધું. નહીં સાવ નાની અમથી બાબતમાં એણે આવું કર્યું. કેવું કર્યું ભાભી? જરા શરમ પણ નહીં આવતી હોય એમને? શરમ હોત ને તો ઘર મૂકીને જાત નહીં. કારણ કે હું છે ને મારા એક ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયો હતો, એ પણ રાજના કહેવાથી. મને તો યાદ પણ નહોતો મારા ફ્રેન્ડનો બર્થડે. 2 વાર કોલ પણ કર્યો તારી ભાભીને, એણે રિસીવ ન કર્યો એટલે ડાયરેક્ટ જતો રહ્યો. રાત્રે 12 વાગે ઘરે આવ્યો, એ સૂતી હતી. પછી એની વાતમાંથી મને ખબર પડી કે તારી ભાભીનો બર્થડે છે. અરે કામમાં ને કામમાં હું તારો પણ બર્થડે ભૂલી જાઉં છું. તો ક્યારે વિશ કરી દેવાય ને? વિશની ક્યાં કરે? કાન પકડ્યા, હાથ જોડ્યા, માફી માંગી. તો પણ સવારે હું ઉઠ્યો એ પહેલાં તો એ નીકળી પણ ગઈ, એ પણ કોઈને કહ્યા વગર. જો કે વાક આપણો પણ છે, આપણે ભાભીને વિશ કરવું જોઈએ, પણ ભાભી આપણને યાદ ન કરાવવું જોઈએ કે એમનો બર્થડે છે, આપણે બધા કામમાં ભૂલી ગયા તો? હવે જે માણસનો બર્થડે હોય એ યાદ કરાવે કે આજે મારે બર્થડે છે, તો એનું સન્માન ગવાય કે ન ગવાય? વાંક આપણો પણ છે, હું માનું છું, પણ હું મારા કામમાં જ એટલો વ્યસ્ત રહું છું કે મને કંઈ યાદ નથી રહેતું. મને છે ને ભાભી ઉપર ક્યારેક ક્યારેક તો ગુસ્સો આવવા માંડે છે કે થાવ નાના છોકરા જેવી હરકતો કરીને બેસી જાય છે. આ કંઈ યોગ્ય કહેવાય? નાની અમથી વાતમાં પિયર જઈને બેસી જવાનું. હવે ગઈ તો ગઈ, હવે છોડને, આવી જશે અઠવાડિયા 10 દિવસમાં, બીજું શું. જુઓ ભાઈ, તમે કહેતા હોય તો હું ભાભીને ફોન કરું, હું મનાવું, માને તો? ના ના, રવા દે. અને ખબરદાર જો તે કે બાએ મને પૂછ્યા વગર કે મારી જાણ બાર એને કોલ કર્યો છે તો
તો કંઈ તો રસ્તો કાઢવો પડશે ને. આમને થોડું કંઈ નાની એવી વાતમાં પિયર બેસવા દેવાય એને. મેં એને કાઢી નથી મૂકી, એના મરજીથી ગઈ છે, એની મરજીથી આવી જશે. વાત સાચું, હજુ એક જ દિવસ થયો છે, કોઈને ખબર પડે કે ભાભી પિયર છે આપણે ગયા જ નાની એમથી વાતમાં, એના કરતાં વાતનું સોલ્યુશન કરીને એને બોલાવી લઈએ. બાકી તમને ખબર છે ને આપણા કુટુંબમાં બધા કેવા અદેખાત છે. કોક વધારે ચાવ્યું ચડાય છે, કોકને ખબર પડશે ને કે રિહામણે ગઈ તો બે કાન વધારે ભરશે. કંઈ વાંધો નહીં, જે થવું હોય તે થાય. કારણ કે આ નાની અમથી ભૂલ કહેવાય. એને કોઈ આ ટોર્ચરિંગ નથી કરતું ઘરમાં. હા, આ ઘરમાં વહુ બનીને આવી છે તો કામ તો હોય જ ઘરના, બધા કરવા જ પડતા હોય. અને આપણે ઘરે કરે છે તારી ભાભી, એમાં કંઈ નવાઈ નથી. મને દુઃખ પણ એટલું લાગ્યું કે ચાલો તમે એનો બર્થડે ભૂલી ગયા તો વાંક તમારો કહેવાય, પણ ભાભી મારી હારે ને મમ્મી હારે પણ જેમ ભાવે એમ બોલવા માંડીએ. તમને ખબર છે ભાભીએ મને કેટલી ખરા ખોટી સંભળાવી ગઈકાલે, જેમ ફાવે એમ મને બોલતા હતા. શું કામ ખબર છે તને? કારણ કે તારો બર્થડે જ્યારે હોય ને ત્યારે આગલા દિવસથી તૈયારી કરે. રાત્રે 12:30 વાગે ને એટલે તારા રૂમમાં આવી જાય અને કેક કટિંગ કરીએ છીએ આપણે. પણ હું 8 દિવસ ધંધરો પીટાવું ને 8 દિવસ પહેલા મારો બર્થડે આવે તો એ વસ્તુ ભાભીએ કરી હોત તો. એ જ તો એને બુદ્ધિ નથી કે લોકો ઘરમાં કામમાં વ્યસ્ત હોય ને ભૂલી જાય ને તો આપણે આગલા દિવસે યાદ કરાવી દેવાય કે આવતીકાલે મારો બર્થડે છે, આપણે કંઈ નીચા બાપના ન થઈ જઈએ. હું તો 8 દિવસ પહેલા જ બધી પ્લાનિંગ કરીને તમને કહેતી હોય કે મારા બર્થડેમાં મારે આ વખતે અહીંયા પાર્ટી રાખવી છે, અહીંયા રાખવી છે, એટલે તમને બધાને યાદ પણ એને સામેથી કહેવામાં એનો ઈગો હર્ટ થાય છે કે આજે મારો બર્થડે છે. બોલ હવે એનું શું કરવાનું? હવે એને ઈગો એટલો બધો રાખવો હોય તો મને ઈગો છે, નથી બોલાવવી મારે. ઈગો ન રાખો, માન મળીશ, ખબર છે ને. માંડ કાંઈ નથી મળી, તારા ભાઈમાં કાંઈ ખામી નથી. હો, છોકરીઓ અત્યારે મળતી નથી ને, એટલે છે ને હું તો કહું છું પ્રેમથી સમાધાન કરી આવજો. નથી કરવું. એની મરજીથી આવે ને તો ભલે વી આવતી, બાકી સામેથી મારે જવાનું થતું નથી. અને થેન્ક યુ. તો કપ લાવો એટલે હું મૂકી આવું. તમે કોઈ વાત ખાંડ વધારે હતી, ઓછી બે નાખજે. માણા હરખા સો બુદ્ધિના બારદા. ઓછી નાખજે ખાંડ, 40 રૂપિયાનો કિલો થઈશ. તમારી જીભ ઉપર કારેલો છે ને એટલે વધારે લેવી પડે મારે. ફોન કે મેસેજ તો નથી કરતા, પણ આમ સામે મળો છો ત્યારે તો બોલાવતા હોય. શા માટે બોલાવું? તું ઘર છોડીને ગઈ, મને પૂછીને ગઈ હતી કે તને ફોન કરું? પૂછીને નહોતી ગઈ, પણ તમે લોકોએ કર્યું જ એવું હતું કે ગુસ્સો કોઈને પણ આવે. એટલે શું કર્યું અમે લોકોએ? તને માર માર્યો, તારા પર અત્યાચાર ગુજાર્યો, ત્રાસ ગુજાર્યો મારી માએ કે મારી બેને, અથવા મેં તારી સાથે મારઝૂડ કરી? એવી વાત નથી કરતી, પણ મને પણ કંઈ સપનાઓ હોય ને કે મારી બર્થડે આવે તો મારા ઘરવાળા બધા એક્સાઇટેડ હોય, મારા માટે કંઈક નવું કરે. હા, રોજ જેવા દિવસો જીવીને હું પણ તો કંટાળતી હોઉં ને. તારા આગળ હાથ જોડ્યા હતા રાતના 12:30 વાગે, કાન પણ પકડ્યા હતા કે આઈ એમ સોરી ફાલ્ગુની, નેક્સ્ટ ટાઈમ આવું ન થાય, હું ધ્યાન રાખીશ. આ કામમાં હું ભૂલી જાઉં છું કે તારો બર્થડે આવ્યો. ઇવન મારો બર્થડે તને યાદ રહે છે પણ મને યાદ નથી રહેતો, તો તારે સમજવું જોઈએ ને. બરાબર છે વાત, પણ શું કરું, મને ગુસ્સો જેટલો આવે તો. અને એમ પણ ઘરમાં મારી કેર કોઈ નથી કરતું, બા, બેન કે પછી તમે પણ. માન્યું કે તમને ટાઈમ નહોતો, બા અને બેન તો ઘરે જતા ને, એ લોકો મને વિશ ના કરી શકતે. અને એ લોકો એમ પણ નથી બોલ્યા કે તારો બર્થડે છે તો તું આજે રહેવા દે, અમે લોકો બધું સંભાળી લેશું, તું તારે જ્યાં જવું હોય ત્યાં જા, તારા ઘરે જઈ આવ, તારા બાપુને મળી આવ. કોઈ જ વાતની એ લોકો મારી ફિકર ચિંતા નથી કરતા. જેમ હું ભૂલી ગયો એમ એ લોકો પણ ભૂલી ગયા છે. આ જીજ્ઞા કેમ અઠવાડિયા પહેલા રાડો નાખે છે મારો બર્થડે આવે છે? ઇવન તારે ખાલી આગલા દિવસે તો કહી દેવાય કે જીજ્ઞાબેન, મહેન્દ્ર, બા, આ 2 દિવસ પછી કે કાલે મારો બર્થડે છે. આપણે કાંઈ એવું ન મનમાં રાખવાનું કે હું સામે ચાલીને કેવી રીતે કહું, મારો ઈગો હર્ટ થશે. તારો ઈગો હર્ટ થતો હશે પોતાનો બર્થડે જણાવવામાં. ઈગોની વાત નથી, વાત એવી છે કે મને પણ એવું હોય કે કોઈ મને સરપ્રાઈઝ આપે, કોઈક મારા માટે વિચારે. પણ ના, એવું બનતું જ નથી ને. જ્યારે હોઉં ને ત્યારે બસ મારા આ જે સપનાઓ છે ને એના પર પાણી ફરી વળે છે. અરે તારા સપનાઓ છે ને એ પૂરા કરવા માટે જ તારી સાથે લગ્ન કર્યા છે, પણ તું ખુદ વિચાર, એકલો છું કમાવા વાળો ઘરમાં, આ કોના સપનાઓ પૂરા કરું, કોનું યાદ રાખું? આ મારી ઉપર તે આખા ઘરની જિમ્મેદારીઓ છે. આ તારે મને સપોર્ટ કરવાનો હોય, નહીં કે મને છોડીને જવાનું હોય. તો તમે શું કહેવા માંગો છો? અત્યાર સુધી હું તમને સપોર્ટ નથી કરતી? ઘરમાં કોઈ પણ તકલીફ આવે, કંઈ પણ હોય, હું બધામાં તમારી સાથે હોઉં છું. ઇવન ક્યારે કોઈ વસ્તુની ડિમાન્ડ નથી કરી કે મને આજે આ જોઈએ છે અને તે જોઈએ છે. બેનને કંઈ જોઈતું હોય ને તો હું પહેલાં તમને એમ કહું છું કે પહેલાં બેનને અપાવો ને પછી મને અપાવજો. પણ તો પણ
તમને લોકોને છે ને એ મારા સેક્રિફાઈસ નહીં દેખાશે. બસ મારો વાંક શોધવો હોય ને એટલા માટે આવું જ રહેવાનું છે. વાંક? મને તો એવું લાગે છે કે તું મારો વાંક શોધતી હતી. આ તું સેક્રિફાઈસ આટલું બધું કરે છે તો હું તો મર્દ છું. વિચાર કર કે હું કેટલું સેક્રિફાઈસ કરતો હોઈશ. શું ક્યારે મારો ઈગો હર્ટ નહીં થતો હોય? હે, આ ઘરવાળા માટે હું બધું જ કરું છું. આ પોતાના ઉપર સિલાઈ પણ જતી રહી છે એવા કપડાં પહેરું છું. એ તને નથી દેખાતું. અને એક વખત માની લે કે દર વર્ષે તારો બર્થડે હું ભૂલી જાઉં છું તો તારા મનમાં એમ થાય છે કે મને કોઈ યાદ નથી કરતું, મારા દિવસો એક જેવા જાય છે. અરે એવું નથી હોતું. જેટલી જિમ્મેદારી સ્ત્રી ઉપર હોય ને એના કરતાં 100 ગણી વધારે જિમ્મેદારી મર્દ ઉપર હોય છે. પણ આ બધું તમને લોકોને નથી દેખાતું. અરે જો હું તને પસંદ જ નહોતો તો પછી શા માટે મારી સાથે લગ્ન કર્યા? આમાં પસંદ ને નાપસંદની વાત ક્યાંથી આવી? પસંદ હોય તો જ લગ્ન કર્યા હોય ને. પણ લગ્ન પછીની લાઈફ છે ને મારી જે મેં વિચારેલું હતું ને એવી નથી જઈ રહી. અને એટલા માટે જ મારે તમને લોકોને કહેવું પડે છે. તો પછી તે જેવી લાઈફ વિચારી હતી મારી સાથે એવી નથી જતી તો પછી સાથે રહેવાનો કોઈ મતલબ નથી. હું ડિવોર્સ પેપર તૈયાર કરાવી દઉં, મોકલાવી દઈશ તને. પછી તો તને આઝાદી મળશે ને. કેવી વાત કરો છો? મેં ડિવોર્સની વાત કરી જ નથી. મેં તો ફક્ત આપણા રિલેશન સુધારવાની વાત કરી છે. અને તમે હાવ નાકાની વાત કરીને બેસી ગયા. આ સુધારવાની વાત કરે છે તું? આ તું જે મને અડધી રાત્રે સંભળાવ્યું હતું 12:30 વાગે એનું એ જ બધું મને રિપીટ કરે છે. તો આમાં સંબંધ સુધરે નહીં ફાલ્ગુની, સંબંધ બગડે છે. હે, એના કરતાં આપણે બંનેને ઝઘડીને અલગ થવું ને એના કરતાં જે મીઠી તકરારમાં આપણે બંને અલગ થઈ જઈશું ને એ મને ગમશે. હું જીવી લઈશ તારા વગર, તારી યાદોના સહારે. એવું નથી કે હું આ તને અલગ થવાની વાત કરું છું એટલે તને પ્રેમ નથી કરતો. અરે તારી જેવી છોકરી મને નહીં મળે, હું એ પણ જાણું છું. અને હું કોઈ સાથે ફરીવાર લગ્ન કરવાય નથી માંગતો. કારણ કે બીજી લાવીશ એના પણ આ જ ડિમાન્ડ હશે કે મારે આ જોઈએ, તે જોઈએ, મારા આ સપનાઓ છે. અરે મર્દ જાત કરે તો કરે શું? કોના કોના સપનાઓ પૂરા કરે? તું જ વિચાર કર તારે શું કરવાનું છે. કા શું થયું? કેમ આમ મોઢું ચડાવીને બેઠી છો? મહેન્દ્ર મળ્યા હતા હમણાં રસ્તામાં. હા તો કહેતા હતા કે જો સાથે રહેવામાં મજા ન આવતી હોય ને તો ડિવોર્સ લઈ લઈએ. હા તે બરાબર વાત છે એની. તારે ત્યાં જવું જ નથી, સાથે રહેવું નથી અને વાતમાં તારે ગુસ્સો કરીને બાપના ઘરે જ આવવું છે તો એ બિચારો શું કરે? બાપુ કેવી વાત કરો છો? તમારે મારો સાથ આપવો જોઈએ એની જગ્યાએ તમે આવી વાતો કરો છો. એટલે તમને ગમશે કે તમારી દીકરીના ડિવોર્સ થઈ જાય? મને તો ઠામકું નથી ગમતું પણ તું વાત જ એવી કરે છો અને તારી રહેણી કરણી એવી છે, તારા વિચારો એવા છે, એનો અંત આ જ આવે, બીજો કાંઈ ન આવે. જો બાપુ, મેં તમને કહ્યું હતું કે મારે કંઈ ડિવોર્સ લેવું કે એ ઘરથી અલગ નથી થવું. ફક્ત હું એ લોકોને બતાવવા માંગતી હતી કે મારી પણ કંઈ વેલ્યુ છે. તમે લોકો મારી પણ કિંમત કરો. મને શું જોતું હોય શું ના જોતું હોય ને એનો તમે લોકો પણ વિચાર કરો. પણ ના, એ લોકો ઊંધી વાત લઈને બેસી ગયા છે. તને લાગે છે બેટા ત્યાં એ લોકોને મજબૂર કર્યા છે. તારે એ લોકોને બતાવવું હતું તે બતાવી દીધું તો એનું પરિણામ શું આવ્યું? ડિવોર્સ. મને એવું હતું કે હું એ લોકોથી દૂર રહીશ ને એ લોકોને મારી કમી મહેસૂસ થશે તો બધા મને સમજાવવા આવશે, મનાવવા આવશે. પણ ના, આવી નાકાની વાત કરીને મૂકી દીધી. મને તો એ જ નથી સમજાતું કે મારે શું કરવું હવે. જો બાપુ, હું કંઈ ડિવોર્સ લેવા નથી માંગતી પણ જો એ લોકોને તારી કમી મહેસૂસ ક્યારે થાય? એ લોકોની ભૂલ હોય તો. ભૂલ ત્યાં કરી છે એ લોકો શું કામ પછતાવો કરે? એટલે હું તો એમ કહું છું કે હજી સમજી વિચારીને જતી રહે ને એમાં જ તારું ભવિષ્ય છે. બાકી જો ડિવોર્સ ઉપર વાત આવી ગઈ, વાત તો આવી છે પણ ડિવોર્સ થઈ ગયા ને બેટા તો હવે તું હેરાન થઈશ. પણ હવે કઈ રીતે જાઉં એ ઘરમાં? બધા મને હવે પહેલાંની જેમ નહીં રાખે, ગુસ્સો કરશે મારા પર. અને મહેન્દ્ર તો પોતે જ આજે એટલા ગુસ્સામાં હતા ને
કે સરખા મોઢે વાત પણ નથી કરી. માન્યું કે એમની બધી વાત સાચી હતી, કે એ પણ કેટલાનું જોવે, કેટલું કરે. હું વારે વારે કમ્પ્લેન કરું છું કે તમને તમારી ઓફિસમાંથી અને ફ્રેન્ડ લોકોમાંથી ટાઈમ નથી મળતો, પણ એણે આખું ઘર ચલાવવાનું હોય છે, બધી જવાબદારી એના માથા પર હોય છે, એટલે એને કમાવા માટે તો મહેનત કરવી જ પડે. હા, તો એની જવાબદારી એ નિભાવે છે. હું સમજુ છું તને પૂરતો સમય નથી આપી શકતા. શું કામ? ઘર ચલાવવા માટે. તો બેટા તારે પણ એવી રીતે જ સમજવાનું હોય છે. ઘર ચલાવવા માટે કાંઈ પણ થોડું ઘણું હોય ને તો જાતું કરવું પડે. પછી આપણા શોખ પૂરા કરવા માટે કોઈને હેરાન ન કરાય. સાચી વાત કરી. અને થોડા સમયમાં બેનબાના લગ્ન પણ લેવાના થશે, તો એ બધું કોણ કરશે? એ બધી જવાબદારી પણ તો મહેન્દ્ર પર જ છે ને. તો મારે એને સમજવાની જગ્યાએ નકામો ગુસ્સો કરી દીધો. તો પછી બેટા અત્યારે જ તને મળ્યા ને ત્યારે જ તારે માફી માગીને એની સાથે જતું રહેવું જોઈએ. તું અહીંયા આવીને એ તારી મૂર્ખાઈ છે. હજી તને સમજણ નથી આવી સાચી. ના, સમજણ તો આવી ગઈ છે, પણ એટલા ગુસ્સામાં હતા ને તો કાંઈ હિંમત ન ચાલી કે એની માફી માંગું કે નહીં માંગું, એમની સાથે વાત કરું કે નહીં કરું. એમણે જે પણ કાંઈ કહ્યું ને એ બધું સાંભળી લીધું. અને અત્યારે જ્યારે વિચારવા બેઠીને ત્યારે ખબર પડી કે ભૂલ મારી જ હતી. મારા સપનાઓ અને મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે હું શું કામ એમને હેરાન કરું? તો પછી હવે તમે બાપના ઘરેથી ફરીવાર વિદાય લઈ લો અને તમારો સુખી સંસાર ફરીથી ભોગવો. હું તો એટલું કહું છું તમને. પણ બાપુ, હવે મને ત્યાં જવાની હિંમત નથી થતી. બા શું કહેશે? અને બેનબા પણ મારા પર ગુસ્સે થશે, કારણ કે મેં બધા સાથે ખરાબ વર્તન કર્યું હતું ને, તો એ લોકો તો મને શું કામ પ્રેમથી રાખે? એવું નથી બેટા. તું જઈને માફી માગી લે ને એટલે બધા તને માફ કરી દે છે. કારણ કે વાંક તારો છે એટલે એ લોકો ગુસ્સો કરતા હતા. આગળ તું જઈને બેન બેન બા બા મણ કરવા એટલે એનો ગુસ્સો ઓગળી જશે અને પહેલાં જેમ જીવન જીવતી હતી એ રીતે જીવી લેજે બેટા. ઠીક છે, હું આજે જાઉં છું ઘરે. હા. પછી તમને ફોન કરીશ જે પણ કાંઈ હોય. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોરી. શું કહ્યું તે? સોરી. સોરી. એ તો સોરી એવી રીતે કહી દીધું કે જાણે વાંક તારી એકલીનો હતો. ફલ્ગુની, આઈ એમ સોરી. તમે શું કામ સોરી કહો છો? વાંક મારો જ હતો ને? ના, મેં એટલા માટે સોરી કહ્યું કે વાંક તારો એકલીનો નહીં. જેટલો વાંક તારો હતો ને કદાચ એના કરતાં વધારે મારો વાંક હતો. એટલા માટે સોરી. તને પરણીને આ ઘરમાં લાવ્યો ને, તારા સપનાઓ પૂરા ન કરી શક્યો ને એટલા માટે સોરી. રોજ 5 વાગે ઉઠીને તું મારા આખા ઘરનું ધ્યાન રાખે છે, મારું ધ્યાન રાખે છે, છતાં પણ હું તારું ધ્યાન નથી રાખી શકતો ને એટલા માટે સોરી. અરે વર્ષમાં ફક્ત 2 દિવસ એવા આવે છે, એક તો આપણી એનિવર્સરી અને એક તારો બર્થડે. મારો બર્થડે તો કંઈ વાંધો નહીં, મને યાદ પણ નથી રહેતો, પણ આ 2 દિવસ તને 2 પલની ખુશી પણ નથી આપી શક્યો ને એ માટે સોરી. તને બસ બહુ થઈ ગયું. વાંક મારો જ હતો, કારણ કે હું તમને સમજવા તૈયાર નહોતી. તમે તો બધું મને સમજો જ છો, પણ મને હંમેશા એમ જ થતું કે તમે ઓફિસ અને તમારા ફ્રેન્ડમાંથી ઊંચા જ નથી આવતા અને મારા માટે કાંઈ વિચારતા જ નથી. પણ એ કેમ ન સમજી શકી કે તમે મારા માટે નહીં પણ આખા ઘર માટે વિચારો છો, આખા ઘર માટે જીવો છો. આજે ઘરમાં કમાવાવાળું કોઈ નથી. અરે એ તો મારી ફરજ છે.
દીકરો થઈને જન્મ્યો છું ને એટલે એ તો રહેવાનું જ. અને આ ફક્ત મારા એકલા માટે નથી. આ સમાજમાં, આ સંસારમાં જેટલા પણ મર્દ બનીને જન્મ્યા છે ને બધાના માથે આ બોજ તો હોય જ છે. એનો મતલબ એમ નથી કે જે પોતાની જીવનસાથી બનીને આવે એના પર ધ્યાન ન આપવું. એટલે સંપૂર્ણ જવાબદારી એક મર્દની હોય છે કે એની પત્નીને છે ને 2 પલની ખુશીઓ આપે. પણ એ 2 પલની ખુશીઓ માટે પત્નીઓ આટલી તડપે છે ને એના લીધે જ આવા પરિણામો આવે છે. એ માટે મેં તને સોરી કહ્યું. પણ આમ જો ફાલ્ગુની, હું તને વચન આપું છું કે હવે પછીની જિંદગીમાં ક્યારેય પણ એક પણ મોકો એવો તને નહીં આપું કે જેથી કરીને તારે ફરીવાર આ ઘર છોડીને જવું પડે. પણ આમાં તું આ ઘર છોડીને ગઈ ને, મારી માએ તો મને કહ્યું હતું કે તું જા એને પાછી લઈ આવ. એને પણ કહ્યું હતું કે હું ફોન કરું, પણ મને એમ હતું કે તું મને કહ્યા વગર તારી જાતે આ ઘર છોડીને ગઈ છે ને એટલે જાતે પાછી આવી જશે. અને થયું પણ એવું. જો તું તારી જાતે પાછી આવી ગઈ, પણ તું તારી જાતે પાછી આવી ગઈ ને એ વાતથી ખુશી પણ છે અને દુઃખ પણ. હું તને લેવા ન આવી શક્યો. તું મને સામે મળી તો પણ મેં તને ન બોલાવી. એમાં મારો ઈગો હતો. એ માટે હું તને સોરી કહું છું. માફ કરી દેજે ફાલ્ગુની. બસ મહેન્દ્ર, બસ. બહુ થઈ ગયું. આપણા બંનેને એકબીજાની ભૂલ સમજાઈ ગઈ છે ને. અને ભૂલ મારી પણ હતી કે આટલી નાની વાતમાં મારે આટલું મોટું પગલું ન ભરાય. એકવાર તમારી સાથે વાત કરવી જોઈતી હતી, આનો ઉકેલ લાવવો જોઈતો હતો. એની બદલે હું તમને કંઈ કહ્યા વગર આ ઘર છોડીને ચાલી ગઈ. જો તમે એકલા આના દોષી નથી, એટલા માટે કરીને જે પણ કંઈ થયું ને તો હું પણ તમને માફી જ માંગુ છું. અને પ્રોમિસ કરું છું કે બીજી વાર આવી રીતે આ ઘર છોડીને નહીં જઈશ. જો કંઈ તકલીફ હશે ને તો તમારી સાથે, ઘરવાળા સાથે પ્રોપરલી વાતચીત કરીશ, પછી કઈ ડિસિઝન લઈશું. નહીં, તારે સોરી કહેવાની જરૂર નથી હવે. કારણ કે જેટલી તારી જવાબદારી છે ને આ ઘરને સંભાળવાની, એટલી જવાબદારી હવે મારી પણ છે કે હું તારું પણ ધ્યાન રાખું અને મારા આખા પરિવારનું પણ ધ્યાન રાખું. એટલે હવેથી શિકાયતનો એક પણ મોકો તને નહીં આપું. મારે પણ તમારું ધ્યાન રાખવું જોઈએ અને હું પણ રાખીશ. અને હવે પછી કોઈ ડિમાન્ડ કે ફરમાઈશ નહીં કરીશ, કારણ કે હું જાણું છું કે તમે અમારા બધા માટે કેટલી મહેનત કરો છો, ઓફિસમાં કેટલી મહેનત કરો છો. આ રૂપિયા એમ જ નથી આવી જતા, એ હું સમજી ગઈ છું. શા માટે ફરમાઈશ નહીં કરે? જો તું મને ફરમાઈશ નહીં કરે ને તો હું એમ સમજીશ કે તે મને માફ નથી કરી. પણ તારો હક છે, તું માંગી શકે છે હકથી. તારે જે જોઈએ ને એ બધું માંગવાનો અધિકાર છે તને. ઠીક છે, સોરી વન્સ અગેન. બસ. બેનબા, કંઈ કામ હતું? કંઈ કામ હતું? હા બેન, તારે કઈ કામ હતું? હતું ને, બહુ મોટું કામ છે. તમે બે કરશો મારું કામ? હા બોલ ને બેન, શું જોઈએ છે તને કઈ? હા જોઈએ છે, લેવા તો હું આવી છું, પણ બહુ વાર લાગશે હજી એ લેવા આવી તમને મને લઈને આપતા. બોલ ને, હમણાં લઈ આવું. વાર શું લાગે? માર્કેટમાંથી ન મળે. માર્કેટમાંથી નથી મળતું, ઘરે બનાવવું પડે એને. તો એ તારી ભાભી બનાવી આપશે કઈ ખાવું હોય તો. મારા ભાભી એકલા નહીં બનાવી શકે ને, એટલે હું શું કહેતી હતી કે હવે તમારા બે વચ્ચે સમાધાન થઈ ગયું ને? હા હા, તો હવે મારા લગ્નનું વિચારો ને. તે પણ કરી નાખીએ ને. પણ એમાં શું હતું કે તમારા બે વચ્ચે સમાધાન થાત ને તો જ મારા લગ્ન થાત, બાકી મારા લગ્ન ન થાય. કેમ? તારી તો ગમે એ વાત હું માનું જ છું ને. કોઈ છોકરો ગમે જ તને? ના ના, તો હું શું કહું કે હવે હું ફઈ બનું તો મારા લગ્ન થશે ને. કેમ કે સમાધાન થઈ ગયું તો હવે ફઈ બનવાની તો હવે
ક્યારે ફઈ બનાવવાની છે? લાડવો ફૂટવા માંડ્યો. ભાઈ ક્યારે ફઈ બનાવવાની છે? અહીં તો ગુલાબજાંબુ નીકળ્યું. કયો ને. હવે તું રાતના 11:30 વાગે આમ બેડરૂમમાં વચ્ચે બેસી જાય તો સોરી ભૂલાઈ ગયું. હું અહીંથી જઈશ તો હું ફઈ બનીશ ને, બાકી તો નહીં બનું. જાઉં છું, પણ જલ્દી સમાચાર આપજો. બેસ્ટ ઓફ લક. બાય બાય. ગુડ નાઇટ.